નમસ્કાર દર્શક મિત્રો, તમે જોઈ રહ્યા છો ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ। દર્શક મિત્રો, આજે બહુ વિચિત્ર ઘટના સામે આવી છે। બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા તાલુકાના પાંસવાડ ગામમાં આજથી આશરે 8 વર્ષ પહેલાં લાખો રૂપિયાના ખર્ચ કરીને પાણીની ટાંકી બનાવવામાં આવી હતી। પરંતુ દર્શક મિત્રો, વિચારવાની વાત તો એ છે કે ટાંકી બનાવ્યા પછી આજ દિવસ સુધી ગામ લોકોને પાણીના કોઈ કનેક્શન આપવામાં આવ્યા નથી ટાંકીમાં, જેના કારણે કરોડોનું કામ માત્ર શોભાના ગાંઠિયા સમાન બની રહ્યું છે। જ્યારે હાલ આ ટાંકીની સ્થિતિ પણ અત્યંત જર્જરિત બની ગઈ છે। ટાંકીની બાજુમાં બાલ મંદિર પણ આવેલું છે અને નાના બાળકોના જીવને જોખમ પણ ઊભું થયું છે। જ્યારે ઉપર જવાની સીડી પણ હાવ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે। ત્યારે ગામ લોકો દ્વારા વારંવાર ગ્રામ પંચાયત તેમજ દાંતીવાડા તાલુકાના તંત્રને રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી। ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। લોકોનું કહેવું છે કે જ્યારે પાણીના કનેક્શન આપવામાં આવ્યા જ નથી તો આ ટાંકી બનાવવાનો હેતુ શું હતો? સાથે જ જો કોઈ અનહોની ઘટના બનશે તો તેની જવાબદારી કોણ લેશે? તેવા સવાલો પણ ઉઠી રહ્યા છે। હવે તંત્ર તાત્કાલિક અસરથી આ પગલાં ભરે તેવી ગામ લોકોની માંગ ઉઠી રહી છે અને તમે જોઈ શકો છો જે આ ગામ લોકોનો વિડીયો। ઉત્તમ હિન્દુસ્તાન ન્યૂઝ, બનાસકાંઠા। નમસ્કાર મિત્રો, હું અત્યારે ઉભેલો છું પાંસવાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં। પાંસવાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં અત્યારે 8 થી 10 વર્ષ પહેલાં પાણીની ટાંકી બનેલી છે। તે પાણીની ટાંકીની બાજુમાં બાળ મંદિર પણ આવેલું છે। અહીંયા ગાયોનો વસવાટ પણ છે, પણ પાણી ટાંકી હજી સુધી ચાલુ કરવામાં આવી નથી। 9-10 વર્ષ થઈ ગયા અને સીડીઓ પણ ચોરી થઈ ગયેલી, અહીંયા પણ સોરે પેનલ લગાવેલી એ પણ નથી। 8 થી 10 વર્ષ પહેલાં ટાંકીની ચાલુ કરવામાં એના કોઈ કલેક્શન કરવામાં આવ્યા નથી। આ એકદમ તંત્રની બેદરકારી છે, બિલકુલ ભ્રષ્ટાચાર દેખાવામાં આવે છે। અહીંયા પાંસવાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં કમ્યુનિટી હોલ પણ છે, તે પણ એકદમ જર્જરિત હાલતમાં છે। પાંસવાડ ગ્રુપમાં બસ સ્ટેન્ડનું પણ છે, ત્યાં આગળ પંચાયત ઓફિસ છે, તેના પણ બાથરૂમોની વ્યવસ્થા ખરાબ છે। 8-10 વર્ષથી કંઈ પાંસવાડ ગામમાં વિકાસ જ નથી। હવે અમે યુવાનો શાંત બેસીશું નહીં અને તંત્રની આંખ ઉગાડવા માટે કોઈ પણ તાત્કાલિક ધોરણે પગલાં લેવા માટે જાણ કરીશું। નમસ્કાર। આથી હું અત્યારે ઉભેલો છું પાંસવાડ ગ્રુપ ગ્રામ પંચાયતમાં। પાંસવાડ ગ્રામ પંચાયતમાં કહેવા માગું છું કે 8 થી 10 વર્ષ પહેલાં આ પાણીની ટાંકી બનાવેલી। પાણીની ટાંકી હજી સુધી ચાલુ કરવામાં આવી જ નથી, પણ તેની અંદર બાજુમાં આંગણવાડી આવેલી છે। ગામમાં આવતા જતા લોકો માટે વધારે ત્રાસહીન બની છે, કારણ કે તેની સીડી, તેના લટકતા પાઇપો, સીડી પણ ચોરી થઈ ગયેલી। ગ્રુપ ગ્રામ પંચાયત હજી સુધી કોઈ એના પાછળ પગલાં લીધા નથી। ગામમાં આવેલી 8-10 વર્ષ પહેલાં સોલાર પેનલ પણ ગાયબ છે। અહીંયા રહેતા ગાયનો પીવા માટે પાણીનો અવાડો, તેની કોઈ સાફ સફાઈ નહીં। ગામમાં પુરાણો કમ્યુનિટી હોલ, તે પણ જર્જરિત હાલતમાં છે એકદમ। ગામમાં પંચાયતની બાજુ ઉકરડા, ગામમાં પંચાયતના અંદર ટોયલેટ પણ જોઈએ આપણે, હું બતાવું છું થોડી દેરમાં। ટોયલેટ પણ એકદમ ખરાબ હાલતમાં છે। ગામમાં 8-10 વર્ષથી કંઈ વિકાસ જ